તમે ચાલુ રાખ. ધોરણ 6 સ્વાધ્યાય 10.3 પ્રશ્ન નંબર 2 જેમની બાજુઓના માપ નીચે પ્રમાણે છે તેવા ચોરસનું ક્ષેત્રફળ શોધો. એટલે આપણને એ દાખલામાં શું કહેવામાં આવ્યું છે? એ દાખલાનું માપ આપવામાં આવ્યું છે આપણને 10 સેમી. માટે લંબાઈ એની છે 10 સેમી. લંબાઈ બરાબર 10 સેમી. હવે આપણે એના ઉપરથી ચોરસનું ક્ષેત્રફળ શોધી નાખીશું. તો લંબાઈ આપણને 10 સેમી છે એટલે એની બધી બાજુઓના માપ કેટલા હશે? 10 હશે. માટે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લખીશું આપણે લંબાઈ ગુણ્યા લંબાઈ. તો લંબાઈ કેટલી છે? 10 સેમી ગુણ્યા 10 સેમી. એટલે સેમી કેટલી વાર છે? તો સેમી એ 2 વાર છે. કેટલી વાર છે? 2 વાર. માટે સેમીનો 2 ઘાત ને 10 10 વાર 100 એટલે 100 સેમીનો 2 ઘાત. તો આપણને આ ચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. ચોરસનું ક્ષેત્રફળ આપણને મળ્યું છે 100 સેમીનો 2 ઘાત. એને ચોરસ સેમી પણ લખી શકાય. આપણો એ દાખલાનો જવાબ આવી ગયો. હવે આપણે બી દાખલો જોઈશું. બી દાખલામાં આપણને લંબાઈ આપી છે 14 સેમી. કેટલા સેમી? 14 સેમી. હવે હું આકૃતિ નથી દોરતો, ડાયરેક્ટ કરું છું. લંબાઈ આપી છે આપણને 14 સેમી. માટે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો લંબાઈ આપણી પાસે છે 14 સેમી ગુણ્યા 14 સેમી. તો સેમી આટલે પણ કેટલી વાર છે? 2 વાર. માટે સેમીનો 2 ઘાત. 14 ગુણ્યા 14 એટલે 14 નો વર્ગ. મેં તમને લખાવ્યો જ છે. કેટલો આવશે? 196 સેમીનો 2 ઘાત. તો આપણને એટલે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર પણ મળી ગયું. ચોરસનું ક્ષેત્રફળ મળી ગયું 196 સેમીનો 2 ઘાત. અથવા તો આપણે ચોરસ સેમી પણ લખી શકીએ. આપણો બી દાખલાનો જવાબ આવી ગયો. હવે આપણે સી દાખલો જોઈશું. સી માં આપણને લંબાઈ આપી છે 5 મીટર. માટે લખીએ લંબાઈ બરાબર 5 મીટર. માટે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ આપણને આપી છે 5 મીટર. માટે 5 મીટર. એટલે મીટર કેટલી વાર છે? 2 વાર. માટે મીટરનો 2 ઘાત. માટે 5 5 વાર 25. માટે આપણને સી દાખલાનો જવાબ પણ મળી ગયો. સી દાખલામાં આવ્યું ચોરસનું ક્ષેત્રફળ 25 મીટરનો 2 ઘાત. અથવા તો ચોરસ મીટર પણ લખી શકાય.